અશ્રુની ધારા વહેવા લાગી. અને ધ્યાન દેના, કન્યાની વિદાય કુટુંબમાં બધાને દુઃખ આપે, પણ જેટલું બાપને દુઃખ થાય એટલું બીજા કોઈને ન થાય. માને જરૂર વેદના થાય, બહેનોને ભાઈઓને જરૂર દુઃખ થાય, પણ દીકરી પુત્રીને જ્યારે વળાવે પિતા, ત્યારે પિતાને જેટલી વેદના હોય એટલી સમાજમાં કોઈને નથી હોતી. બાપ અને દીકરીનો સંબંધ આ દેશની સંસ્કૃતિમાં અદ્ભુત છે. કન્યાને વળાવતી વખતે ભારતના ઋષિઓ રડ્યા છે. મહર્ષિ કણવ શકુંતલાની વિદાય વખતે રુદન કરે છે. એક ઋષિ તરીકે પાલક પિતા બનીને કન્યાને વળાવતા મને જો આટલું દુઃખ થતું હોય, તો સંસારી મા બાપ એની પુત્રીને વળાવતા હશે ત્યારે એની શું દશા થતી. હિમાલય આજ બહુ રડે છે, બેટી आज हमारू घर खाली થઈ જશે. कुल मर्यादा को निभाना बेटी. पिता पुत्री रो रहे हैं, सबके नैन भीगे हैं आज विदा की बेला. करहूं सदा शंकर पद पूजा, करहूं धर्म पति देवन दूजा. नारी धर्म पति देवन दूजा. नारी धर्म पति देवन दूजा. नारी धर्म पति माता पिता सखीओ बधाने मળી વૈદેહી ભવાની ડોલીમાં વિરાજિત થયા છે. માતા પિતા વળાવવા જઈ રહ્યા છે. ગામની બહાર વિદાય માટે પહોંચ્યા છે. સૌને ક્ષમા યાચના કરી વિદાય આપી. પાર્વતીની પાલખી દૂર દૂર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી હિમાચલ અને મૈના ઉભા રહે. પુત્રીની ડોલી એ પર્વતાળ પ્રદેશમાં કોઈ પર્વતની પાછળ જ્યારે ઉતરી ગઈ અને દેખાતું બંધ થયું, ત્યારે માતા પિતા એક પહાડ જેવડો મોટો નિસાસો મૂકી પોતાના ભવન તરફ પાછા. ધ્યાન દેના, 35-40 વર્ષનો માણસ હોય, યુવાન, 40 વર્ષની યુવાની હોય, પણ એ 40 વર્ષનો પિતા પોતાની પુત્રીને વળાવે, લગ્ન કરાવે. પછી જોઈએ તો ખ્યાલ આવે એની ઉંમરમાં જાણે 10-15 વર્ષનો વધારો થઈ ગયો હોય એવો એ માણસ પ્રૌઢ લાગવા લાગે. એટલો ઢીલો થઈ જાય પુરુષ. દીકરીની વિદાય પછી બાપના હૃદયને જે એક આંચકો આવતો હોય, એક ખાડો જે જીવનમાં પડે છે, એ ઉણપને કોઈ પૂરી શકતું નથી. બસ બેટી ગઈ. કારણ બાપ દીકરીના સંબંધમાં એ તો બધા જ ગ્રહસ્થોએ અનુભવ્યું હોય છે. પુત્રી પિતાનું જેટલું ધ્યાન રાખે એટલું કુટુંબમાં બીજું કોઈ ના રાખે. કન્યા ઉંમરલાયક યાની સમજદાર સ્થિતિમાં આવી ગઈ હોય તો એ પછી પોતાના પિતાનું બહુ ધ્યાન રાખે. બાર ગામથી પિતા મોડા આવે તો એ અધિકારપૂર્વક એમ કહેવા માંડે, કેમ મોડું થયું. પિતા ઓછું જમે તો એ પરાણે જમાડે. બહારથી પિતા ઓફિસથી ખેતરથી ગહીંથી આવે તો પહેલી પુત્રી દોડશે, બાપુજી શું આપું. આવું પિતાને લાડ કરાવનાર એવું એક પાત્ર જ્યારે ઘરમાંથી વિદાય લે ત્યારે પુરુષને એટલો આઘાત થાય કે બીજું તો કંઈ નહીં, પણ કાલે હું બહાર ગામથી થાકીને ઘરે આવીશ ત્યારે મને કોણ પૂછશે કે પિતાજી કેમ મોડું કર્યું. કાલે હું ઓછું જમીશ તો કોણ મારી ચિંતા કરશે. એક પુત્રી એક એવું પાત્ર છે જેની વેદના પિતાને બહુ લાગતી હોય છે. आज ये हिमाचल की बेटी चली गई. हिमाचल प्रदेश शून्य हो गया. रस्ता में मुकाम करता करता भगवान चंद्रशेखर અને દેવ સમાજ કૈલાસ પહોંચે છે. કૈલાસ પર શિવ પાર્વતીની સ્તુતિ કરી કરી દેવતાઓએ વિદાય લીધી.
યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને કહે છે, મહારાજ ભગવાન શિવ અને પાર્વતી જગતના માતા પિતા છે, એના શ્રૃંગારનું વર્ણન કોણ કરે? એનો નિત્ય નવો વિહાર, એનું સુગંધી દાંપત્ય, એનું વર્ણન કોણ કરી શકે? દિવ્ય જીવન જીવી રહ્યા છે પતિ પત્ની. માનસકારે લખ્યું છે, આમ સમય વીતવા લાગ્યો અને ભગવાન શંકર અને પાર્વતીના દિવ્ય દાંપત્યથી કાર્તિક સ્વામીનો જન્મ થયો છે. તબ જન્મે ઉષટ બદન કુમારા, તબ જન્મે ષટ બદન કુમારા, તબ જન્મે ઉષટ બદન કુમારા, તબ જન્મે તારક असुर समर जेहि मारा, तारक असुर समर जेहि मारा, तब जन्मे उषट बदन कुमारा, तब जन्मे उषट बदन कुमारा। કાર્તિક સ્વામીનો જન્મ થયો જેણે તારકાસુર નામના રાક્ષસને મારી નાખ્યો છે. કાર્તિક સ્વામીને તુલસીદાસજી પુરુષાર્થ ગણે છે. સાચા પુરુષાર્થનો જન્મ ત્યારે જ થાય જ્યારે શિવ અને પાર્વતીના લગ્ન થાય. વ્યક્તિના જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસના લગ્ન થાય, એમાંથી જ સાચો પુરુષાર્થ પ્રગટે. શ્રદ્ધા અને વિશ્વાસ વગરનું જે કામ કરો એ કાર્ય સાચો પુરુષાર્થ નથી. સાચો પુરુષાર્થ જ વહેમને, સંશયને, ખોટી માન્યતાઓનું ખંડન કરે. કાર્તિક સ્વામીએ તારકાસુરને મારી નાખ્યો. જગ જાન ષડ મુખ જનમ કરમ પ્રતાપ પુરુષાર્થ મહા. જગદાન ષડ મુખ જનમ કરમ प्रताप पुरुषार्थ तुम्हें शिव सूत कर यह चरित संक्षेप ही कहा. तुम के तु सुत कर चरित संक्षेप ही कहा. जगदान षड मुख जन्म परम प्रताप पुरुषार्थ महा. जगदान मुख जन्म परम प्रताप पुरुषार्थ महा. जगत में कार्तिक स्वामी ना ये प्रबल पुरुषार्थ नो ख्याल आवे माटे गोस्वामीजी कहे मैं भगवान शंकर पुत्र नु आ चरित्र संक्षेप में कहूं. કાર્તિક સ્વામીએ તારકાસુરને મારી નાખ્યો. આમ શિવ ચરિત્રને હવે ઉપસંહાર આપે છે તુલસી. गोस्वामी जी बहुत सुंदर शब्द लिखते हैं, यहाँ सुनिए. चरित सिंधु गिरिजारमण. गिरिजारमण शिवजी નું ચરિત્ર તો સમુદ્ર છે. चरित सिंधु गिरिजारमण वेदन पावही पार. जिसका पार वेद भी नहीं पा सकता. बरने तुलसी दास किमी अतिमति मंद गंवार. गोस्वामी जी कहे हूं तो गंवार छू, अतिमति मंद छू. शंकर નું ચરિત્ર કેમ વર્ણવી શકું? એ તો સમુદ્ર છે. ભગવાન શંકરના ચરિત્રને કોણ ગાય શકે? મહિમ્ના પારંતે પરમ વિદુષ યદ્ય સદુષ સ્તુતિર બ્રહ્મા દીના અપિ તદવસન્નાસ્તય
अथावाच सर्व समिति परिणामावृद्धि गृह्णन् ममाप्येष स्तोत्रे ભગવાન પુષ્પદંતાચાર્ય કહે તમારા મહિમાનો પાર કોણ એને લખવું પડ્યું અસિત ગિરિ સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે કોણ પાર પામે કબીર સાહેબે એક દોહો લખ્યો પૃથ્વી કા કાગજ કરું લેખની કરું बनराय सात समंदर शाही करूं लेकिन हरि गुण लिख्यो न जाए ધરતીનો કાગળ સમુદ્રની શાય અને વનસ્પતિ માત્રની કલમ કરવામાં આવે તો ભગવાનના ગુણને લખી ન શકાય બિલકુલ સાચી વાત છે પણ અમારે સૌરાષ્ટ્રના ગિરનારના એક સંતે એનો જવાબ આપ્યો कि कबीर साहब का मैं विरोध नहीं कर रहा हूं कबीर साहब ने जो फरमाया वो ठीक फरमाया कि भगवान ना गुण पृथ्वी नो कागળ કરી નાખો તો ન લખી શકાય સમુદ્રની શાય કરો તો પણ ન લખી શકાય પણ એક વસ્તુ જો થાય તો કદાચ લખી શકાય બડા अच्छा જવાબ दिया કાયા કોરી કાગજ કરું પૃથ્વી નો કાગળ બનાવો તો ન લખી શકાય क्या है अच्छा પૃથ્વીનો કાગળ કરીએ તો નથી લખી શકાતું પણ આ રીતનો કાગળ બનાવવામાં આવે તો કદાચ લખી શકાય સંત જવાબ આપે છે કાયા કોરી કાગજ કરું માણસ પોતાની કાયાનો કાગળ બનાવે પોતાના જીવનને જ રામાયણનો એક કાંડ બનાવી દે પોતાના જીવનને જ 1-2 મિનિટ के लिए हरि संकीर्तन करें राधे श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे बोलो राधे 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 श्याम से मिला राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे श्याम से मिला दे तू श्याम से मिला दे श्याम से मिला दे तू श्याम से मिला दे श्याम से मिला दे तू श्याम से मिला दे श्याम से मिला दे तू श्याम से मिला दे तो राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे दे बोलो राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे श्याम से मिला दे तू श्याम से मिला दे श्याम से मिला दे तू श्याम से मिला दे श्याम से मिला दे तू श्याम से मिला दे श्याम से मिला दे तू श्याम से मिला दे तो राधे 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 श्याम से मिला दे 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 श्याम से मिला दे तू श्याम से मिला दे श्याम से मिला दे तू श्याम से मिला दे श्याम से मिला दे तू श्याम से मिला दे श्याम से मिला दे तू श्याम से
बोलो राधे 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 श्याम से मिला राधे 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 श्याम से मिला दे बोलो राधे 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 श्याम से मिला दे 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 तो काया कोरी कागज करूं कायानो जो कागળ બનાવવામાં આવે અને લેખની કરું જીભરાય मनने मारीने शाही करूं तो हरि गुण आप लिखाए यदि ऐसी सुविधा पैदा हो गई तो शायद भगवत गुण लिखे जाए वरना तो चरित सिंधु गिरिजा रमन वेदन पावहि पार बरने तुलसीदास किमी अति मति मंद गवार गोस्वामी जी कहूं केम वर्णन करी शकूं कथा कहता कहता प्रयागनी भूमि पर યાજ્ઞવલ્ક મહારાજે ભરદ્વાજજીની સામે જોયું છે તો ભરદ્વાજજીના નેત્રોમાં અશ્રુ જોયા ધન્ય મહર્ષિ ભગવત કથામાં ભરદ્વાજજી ડૂબ્યા છે શિવ ચરિત્ર સાંભળતા સાંભળતા પુલકિત બન્યા છે યાજ્ઞવલ્કજીએ ભરદ્વાજજીને પ્રશ્ન પૂછ્યો મહારાજ આપને એમ તો નથી થયું ને કે વક્તાએ વિષયાંતર કર્યો કારણ કે આપે મને રામકથા પૂછી હતી ને મેં તમને શિવ કથા સંભળાવી વિષય ચૂકાયો એવું તો નથી લાગતું ને મહારાજ મેં તમને જાણી જોઈને રામકથા કહેતા પહેલા શિવ કથા સંભળાવી કારણ કે મારે શિવ કથા કહીને તમારો મર્મ જાણવો હતો શિવ કથામાં રસ પડે તો જ તમને રામકથાનો અધિકાર આપી શકાય જેને શિવ કથામાં રસ ન હોય રુચિ ન હોય અને રામની કથા શક્ય નથી માટે પ્રથમ શિવ કથા કહી મેં તમારો મર્મ જાણી લીધો હવે મને ખાતરી થઈ કે તમે સાચા રામ ભક્ત છો સાચા રામ ભક્તની નિશાની છે જેને શિવ તરફ આદર હોય રામ કૃષ્ણનો ભક્ત એ જ સાચો ભક્ત છે જે શિવને પ્રેમ કરે આજે તો કરુણા છે રામકૃષ્ણને માનનારા શિવ નામથી ભડકે કેવી કરુણા રામકૃષ્ણને માનનારા આપણા સમાજની આ કરુણા છે આપણે આવા વિચારોથી તૂટ્યા છીએ આપણી એકતા ખતરામાં આવી હોય તો એનું કારણ જ આ કૃષ્ણને માનનાર શિવ બોલે નહીં શિવ મંદિરના દર્શન ન કરે શંકરજીનું મંદિર હોય તો આમ દૂરથી જતા રહે આવું મારો કહેવાનો અર્થ સાચા રામકૃષ્ણના ભક્તનું એ લક્ષણ છે બીનું છલ વિશ્વનાથ પદનેહુ વિશ્વનાથ શ્રી શિવજીના ચરણારવિંદમાં પ્રેમ એ ભગવદ ભક્તની સાચી ઓળખાણ છે રામકૃષ્ણ અને શિવમાં ભેદ જુએ એની પાસે આ દેશ શું બીજી અપેક્ષા રાખી શકે એની પાસે રાષ્ટ્ર શું અપેક્ષા રાખે કેવી કરુણા છે આપણે અરે શિવ અને કૃષ્ણમાં ભેદ જુએ તો છોડો પણ ઘણા તો કૃષ્ણમાં ભેદ જુએ ઘણા લોકો 11 વર્ષ અને 52 દિવસના કૃષ્ણને જ માને વ્રજના કૃષ્ણને ગોકુળમાં હતા ત્યાં સુધી પછી ગીતાના કૃષ્ણને ન માને એ લોકો એમ કહે એ કૃષ્ણ તો પછી માયાવી થઈ ગયા હતા અમારે તો એ ગોકુળના હોય એ જ બાકી નહીં એનાય ટુકડા કર્યા લોકોએ અને ઘણા ગીતાના કૃષ્ણને માને તો બાલ ગોપાલને નથી માને એની લીલાનું ક્યારેય સ્પર્શ ન કરે કેવી કરુણા છે જેનું આખું વ્યક્તિત્વ મધુર છે એના મેન તમે હિસ્સા કરી ધર્મ વિભાજન ન કરે ધર્મ સંધાન કરે જે ધર્મ તોડે એને ધર્મ ન કહી શકાય
एक महात्मा जी एक स्वामी जी मुझे मिले, बहुत अच्छी बात कर रहे थे। कहे कि एक गाम में हूँ प्रवचन करवा गयो तो आखू गाम वैष्णवोનું, મને એમ થયું કે વૈષ્ણવોના ગામમાં હું ઓમ નમો નારાયણ કહીશ ને તો એ કદાચ ન બોલે અને એને તકલીફ થાય, એના કરતાં હું જ પહેલેથી બધાને જય શ્રી કૃષ્ણ કહી દઉં એટલે કોઈને તકલીફ ન થાય। તો વ્યાસ ગાદી ઉપર સ્વામીજી આવ્યા એટલે કહ્યું બધા જ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ, તો એક પણ માણસ જય શ્રી કૃષ્ણ ન બોલ્યો। स्वामी जी तो हैरान हो गए कि कमाल है, पूरा पूरा गांव वैष्णवों का, इसलिए मैंने नमो नारायण बंद करके श्री कृष्ण शुरू कर दिया, फिर भी ये लोग क्यों नहीं बोलते। दूसरी बार कहा सबको जय श्री कृष्ण, वही दशा। तीसरी बार कहा सबको जय श्री कृष्ण, कोई बोल्યું જ નહીં। સ્વામીજીએ કહ્યું ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ નથી બોલતા? ત્યારે ગામના એક વડીલ ઊભા થઈને કહ્યું અમારાથી જય શ્રી કૃષ્ણ ન બોલાય તો અમારો સંપ્રદાય જુદો છે, અમારાથી તો જય જય શ્રી ગોકુલેશ બોલાય। હવે જય જય શ્રી ગોકુલેશ અને જય શ્રી કૃષ્ણમાં ફેર શું? આવી જડતા આવી છે આપણે ત્યાં, મોટી કરુણા છે। ગીત એક જ છે, બધાએ જુદા જુદા રાગમાં ગાયું છે। કોઈએ માલકૌશમાં ગાયું, કોઈએ દરબારીમાં ગાયું, પોતપોતાની રુચિ પ્રમાણે ગીતના એણે શબ્દોને પોતાના રાગમાં લીધા, બાકી તો તત્વ એક છે, એમાં વિભાજન ન કરો। છતાં સમાજની જડ આવું શીખવવામાં પણ આવે છે અંદર ખાનેથી, એટલા માટે બોલું। ફરજ છે મહાપુરુષોની કે આવા ભેદ જ્યાં ઊભા થતા હોય ત્યાં પોતાના શિષ્યવૃંદને, પોતાના સમાજને સમજાવે કે તમારી ઇષ્ટ ઉપાસનાને બરાબર પકડી રાખો, પણ બીજાને અનાદર ન કરો। મેં તો આ બધું જાણું છું, સાંભળું છું, આપ બધા જાણો। અમુક માણસો અમુક દેવનો પ્રસાદ ન લે, પ્રસાદ આપો તો બોલે અમારાથી ન લેવો। રામેશ્વરમાં મારી કથા પછી મને મુંબઈના એક ભાઈ મળ્યા, મને કહ્યું બાપુ કેટલા વખતથી ઈચ્છા કે રામેશ્વરની કથા સાંભળવી ભગવાનના ધામમાં। તો મેં કહ્યું બધું ખુલ્લું જ હતું, આપ આવ્યા હોત તો? કહ્યું નહીં પણ અમારાથી અવાય નહીં। મેં કીધું કેમ? કે રામેશ્વરમાં શંકર બિરાજે ને એટલે અમે તો અમારાથી ત્યાં ન અવાય। મેં કીધું તો દુર્ભાગ્ય તમારું, ઓર ક્યાં, इससे अलावा क्या। शिव कृष्ण शिव राम में भेद न जुओ, एक ही तत्व है, वस्तुतः एक ही तत्व है। तो અહીં સમન્વય સાધ્યો છે। પ્રથમ શિવ ચરિત્ર કરી અને રામ કથાનું ઉદ્ઘાટન કરે છે। બીજે દિવસે અનેક ગાયોને નક્ષી શણગારી મહારાજ દશરથજી બ્રાહ્મણોને દાન આપે છે। એક પછી એક દિવસો વીતવા લાગે, જનક મહારાજની પાસે રોજ વિદાય માંગે કે અમે જઈએ, ત્યારે જનક રડી પડે, નહીં મહારાજ હું વિદાય નહીં આપું। વળી બીજે દિવસે આગ્રહ કરે, સુનૈના રોકી રાખે, ત્રીજે દિવસે કુશકેતુ રોકી રાખે, સ્નેહના રજ્જુથી જાન બંધાઈ ગઈ, વિદાય મળતી નથી। અને મહેમાનોને રોકે છે, એનો અર્થ ભાવમાં કોઈ જરાય પહેલી નથી, દિવસે દિવસે ભાવ વધે છે, મહેમાન ગતિ અધિક થતી જાય। ઘણા દિવસો થયા છે, વિશ્વામિત્રજીને વિનંતી કરી આપ દશરથજીને કહો હવે આપણને વિદાય, જનકજીને કહો આપણને વિદાય આપે। જેનો સંયોગ થાય એનો વિયોગ તો થાય, એને સમજાવો કે દીકરીને તો વળાવવી જ પડે મહાપુરુષ। વિશ્વામિત્રજીએ જનકજીને કહ્યું છે હવે વિદાય આપો। ઋષિની આજ્ઞાનો અનાદર ન થઈ શકે અને કહ્યું ભલે બાપજી કાલે વિદાય આપીશ। નિર્ણય લેવાઈ ચૂક્યો વિદાયનો, આખા ગામમાં વાત વ્યાપી ગઈ, કાલે વૈદેહી વિદાય। અને આ વિચારે, આ વાતે આખા ગામને ઉદાસ કરી મૂક્યો। કરિયાવરની સામગ્રી વાહનોમાં ભરાવા લાગી, જાન પક્ષે બધા સામાન તૈયાર થવા લાગ્યો। આખી રાત્રિ જનકપુરમાં આજ કોઈ સૂઈ શક્યું નથી, બસ કાલ અમારી વૈદેહી જતી રહેશે એની વેદના બધાને કોતરે છે। સવાર પડતા વિદાયના ગીતો ગવાવા શરૂ થયા અને આખું નગર જનકપુરના મહેલને ઘેરીને ઊભું છે। ચારેય વરરાજાઓ દશરથજીની સૂચનાથી સુનૈનાજીને વંદન કરવા આવ્યા છે। સુનૈનાજીને પ્રણામ કરી આશીર્વાદ લીધા, કહ્યું કે તમારી કન્યાઓને વળાવો। રામને પુત્ર ભાવથી ભેટે છે અને પૂરી તૈયારી, 4 ડોલીઓ તૈયાર થઈ કન્યા વિદાય માટે। શહનાઈઓએ સૂર છેડ્યા
માતાની આંખમાં અશ્રુ આવ્યા. સખીઓ સીતાજીને ગલે લગાડીને રડવા લાગી. મેના અને પોપટ સોનાના પિંજડામાં પૂર્યા હતા એ સીતે કહી અને પાંખો ફડફડાવવા લાગ્યા. દિવાલો જનકની આજ રુદન કરતી હોય એવું લાગ્યું. બાર શ્રુતિ માંડવી ઉર્મિલા માં સુનૈનાને પગે લાગે. સુનૈનાની આંખોમાંથી ધારાઓ થઈ છે. દીકરા, બેટી, કુળ સંસ્કારો દીપાવજો. જીવન એ તો ગંગાની ધારા છે બેટા. બસ ગંગાની જેવી પવિત્રતા જીવનમાં રહેવી જોઈએ, આમ સૂચના આપે છે. શ્રી સીતાજીએ માના પગમાં પ્રણામ કર્યા. માં ગદગદિત થયા છે. બાર પુત્રીને હૃદય લગાડી સીતાને સુનૈનાએ પુત્રીઓને સુંદર સૂચના આપી છે. સાસ સસુર ગુરુ સેવા કરહુ. આપણા દેશમાં દીકરીને વળાવે મા બાપ ત્યારે આવું બોલે, તારા સાસુ સસરાની સેવા કરજે. ખાનદાન કુટુંબમાં, સંસ્કારી કુટુંબમાં આટલું તો જરૂર કહેવાતું છે કે દીકરા, આજથી તારી માં તારી સાસુ છે, તારા પિતા તારા સસુર, એની સેવા કરજે. પણ એક શબ્દ જે તુલસી બતાવે એ તો શિક્ષિત સમાજ પણ ભૂલે છે, સંસ્કારી સમાજ પણ ભૂલે છે. જે આ દેશમાં પહેલેથી કહેવાતો હતો, સાસુ સસરાની સેવા કરજે એમ તો કહેવાનું, પણ સાથોસાથ તારા કુળનો જે ગુરુ છે એની પણ સેવા કરજે બેટા. आचार्य देवो भव, मातृ देवो भव, पितृ देवो भव. आचार्य में क्या भूलाए, यहाँ 3 शब्द साथ में रखे हैं. सास ससुर मातृ पितृ गुरु आचार्य. सास ससुर गुरु सेवा करे हूँ. सास ससुर गुरु. माँ रो रही है बेटा. रघुकुळના આચાર્ય વશિષ્ઠજી છે, એના પગની પૂજા કરજો બાપ. જાઓ દીકરા. સાસ સસુર ગુરુ સેવા કરહું. સાસ સસુર ગુરુ સેવા કરહું. પતિ રૂખ લખી આયસુ અનુસરે. તારા પતિની ઈચ્છા પ્રમાણે પગલા માંડજે બેટા. તું 4 ફેરા ફરીશું બાપ. સંસ્કારનો કરિયાવર માં આપે છે. વસ્ત્રો અલંકારો તો દીકરીને આપવા જ જોઈએ, જે જેટલું પહોંચે એટલું બધા કરતા હોય. પણ વસ્ત્ર કાલ ફાટશે, ઘરેણા કાલ કોઈ ચોરી જશે, બનવા જોગ છે, પણ સંસ્કાર કદી નહીં ફાટે. મૂલ્યો વગર જો મોકલશો તો સંસ્કૃતિ નહીં ટકે. મૂલ્યો શીખવજો. તમારા સંતાનને ખૂબ લાડ કરો. કોણ ઈચ્છે કે દુઃખ પડે? સર્વે જનાહ સુખિનઃ સંતુ. પણ એ સુખ અને વૈભવ સંતાનોને સંસ્કારને ચૂકાવી દે. દીકરી અને દીકરાને એવા સંસ્કાર આપજો કે જુવાન થાય ત્યારે તમને કોઈ ચિંતા ન હોય. એ દીકરીની, એ દીકરાની. એના માટે સંસ્કારોની બચપણમાંથી જરૂરત છે. આજે કેટલા મા બાપ પોતાના યુવાન સંતાનોથી સ્વસ્થ છે, પોતાના આત્માને પૂછી લે. અને એમાં મહાનગરોમાં તો ખાસ હજી ગામડાની સંસ્કૃતિ ને થોડાક વસ્ત્રો ઢંકાયેલા પડ્યા છે. મોટા મોટા શહેરોના કેટલા મા બાપને આમ સ્વસ્થ છે પોતાની યુવાન પુત્રી અને યુવાન દીકરાના વર્તનોથી. બધા જ ચિંતિત છે. એના જવાબદાર થોડાક આપણે પણ છીએ. એને બચપણથી કહેજો, સંસ્કાર ચૂકાવશો નહીં. સુખ જરૂર આપો, જરૂર આપો, પણ સંસ્કાર. સાસ સસુર ગુરુ સેવા કરહો. દીકરીને કહેજો બેટા, ભારતમાં દીકરી જ્યારે પરણે ત્યારે એનો ઈશ્વર, એનો પતિ જ છે. આ સૂત્ર ભૂલીશ. હિમાલયની પત્ની, મહિના પહાડની પત્ની, સંભવ છે જડતા હોઈ શકે એનામાં, ક્યોંકि પર્વતની પત્ની. પણ છતાં એને જ્યારે ભવાનીને વિદાય આપી ત્યારે એમ કહ્યું, પાર્વતી, ઉમા બેટી, આમાં કરહું સદા શંકર પદ પૂજા. કરહું સદા શંકર પદ પૂજા. કરહું સદા શંકર પદ પૂજા. કરહું સદા. કારણ
नारी धर्म पति देवन दूजा। बेटा तारी पतिनी ઈચ્છા પ્રમાણે ચાલજે। માની છાતી ઉપર માથું મૂકીને વૈદેહી રડે છે। उर्मिला श्रुति सब रो रहे। पूरा महल उदास बन चुका। जनक बेटी की विदाई बधी ज तैयारीओ થઈ ચૂકી। અદ્ભુત કર્યાવર આપ્યો છે જનકે। દીકરીને પરણાવી ત્યાં જનક જાણે વૃદ્ધ થઈ ગયા એવું લાગે। ઢીલા થઈ ગયા છે પુરુષ। કુશકેતુ શતાનંદ બધાની સાથે જ્યાં મહેલમાં પગ મૂક્યો છે જનક મહારાજે અને તુલસીએ લખ્યું ઉર્મિલા દોડ્યા છે।